બપોરના ભોજનની તૈયારી રાખશે. માનદ પ્રતિનિધિઓ માટેના નિમણૂક પત્ર સાથે લખમસિંહની તૈયારી રહેશે. આ સત્ર આપણે 10 વાગે પૂર્ણ કરવા તરફ જઈશું. તેથી વક્તાઓને સ્પષ્ટ વિનંતી છે, આપ પોઈન્ટ ટુ પોઈન્ટ અને મુદ્દાથી સંબોધન વગરની વાત કરશો. પ્રમુખ શ્રી ડાયાભાઈને વિનંતી. અને મારે ડાયાભાઈ વિશે કહેવું છે કે આપણી સંસ્થાનું સૌભાગ્ય એ છે કે આપણા પરિવારને દોરી જનાર, સફળ, સુરક્ષિત, પારદર્શક અને દૂરંદેશી નેતૃત્વ પૂરું પાડનાર વિરાટ વ્યક્તિત્વ વાળા આપની સમક્ષ જે વડીલો છે તે બેઠા છે. આપણે આપણા પ્રમુખશ્રીને પ્રાસંગિક તરફ વિનંતી કરું છું. આદરણીય ડાયાભાઈ. અને ટાઈમ ની પાયબંધી છે, ટાઈમ ન બગડે એટલે મારું આ પ્રવચન જે આમાં છાપેલું છે એ વાંચ્યા બરાબર છે એમ સમજીને, કારણ કે મારું જે કીનોટ પ્રવચન છે એ 400મા અંકના વિમોચન વખતે હશે એટલે હું અહીંથી વિરમું છું. તેજીને ટકોરી. બસ આદરણીય વડીલશ્રી, આપનું નેતૃત્વ ખરેખર અમને માર્ગદર્શક પુરવાર થશે. મિત્રો, આપણે પ્રેરણા લેવી હોય તો આ ગેગુર વડલાઓ આપણે વડીલો છે એમની પાસે પ્રેરણા લેવી જોઈએ. આપણું ધ્યાન દોરું છું, અત્યાર સુધી 106 સભ્યોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને 256 પરિવારજનો સાથે આપણે આ હોલની અંદર હાજરી છે. ધન્યવાદ. હિસાબોની રજૂઆત કોઈ પણ સંસ્થાના પારદર્શક આંકડાઓ એ સંસ્થાની કરોડરજ્જુ હોય છે. કોઈ પણ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થા જો ચલાવી હોય તો આર્થિક કટોકટી ખૂબ જ અગત્યની હોય છે અને એ ઇમરજન્સી ઇન્દિરાના જેવી જ કડક હોવી જોઈએ. નાણાં હિસાબોની રજૂઆત. નમસ્કાર. આદરણીય પ્રમુખ શ્રી, મધ્યસ્થ કારોબારી સભ્યો અને સહસભ્યો, 2013-14 વર્ષના હિસાબો ઓડિટ થયેલા આપણે આપણા નાણાકીય સમીક્ષા સાથે રિપોર્ટમાં સાથે આપેલા છે. બરાબર. ડાયાભાઈની જેમ જ કહું છું કે આ બધા હિસાબ આપ જોઈ લેજો. પ્રમુખશ્રીને અનુસરું છું. આ હિસાબો માટે હું સમીક્ષાના ભાગરૂપે 2 કે 3 ટૂંકા વાક્યો હું પૂરું કરીશ કે આ હિસાબો વ્યવસ્થિત છે, સાચા છે અને ઓડિટ થયેલા છે. ચેરિટી કમિશનર આ રિપોર્ટને આપણે ફાઇલિંગ કરીએ છીએ અને દર વખતે મારી એક વાત કે આપણી ભવિષ્યની જવાબદારી, આ એક વાત હું દર વખતે રિપીટ કરું છું કે આ બેલેન્સ શીટમાં જોશો, સર્વેમાં જોશો તો આજીવન સભ્ય ફંડ આપણો 79 લાખ એટલે 80 લાખ રૂપિયા જેવું છે. એની સામે ડિપોઝિટ 90 લાખ રૂપિયા છે અને બેંકમાં 8 થી 10 લાખ રૂપિયાનું બેલેન્સ પડ્યું છે. એટલે આપણે સરપ્લસ ફંડથી ચાલે છે એટલે ફંડ મેનેજમેન્ટમાં કોઈ ઇસ્યુ જ નથી. નાણાકીય રીતે આપણે સદ્ધરતા પ્રાપ્ત કરી છે. આપણે અહીંયા બેઠા છે એ જ બતાવે છે કે આપણે સદ્ધરતા પ્રાપ્ત કરી છે. આ હોલનું બિલ ના પૂછતા મને નથી પૂછ્યા લોકોએ. બહુ સરસ છે. આ કામગીરી ગયા વર્ષના 60 લાખના લક્ષ્યાંક સામે આપણે 66 લાખની કુલ કામગીરી કરી છે. એ બદલ સૌ સભ્યોને ખૂબ ખૂબ વધાવું છું. એની નામાવલી યાદી 1 થી 30 સભ્યો જે આપણે 40,000 કે 45,000 લક્ષ્યાંકને પાર કર્યા છે એ બદલ પણ નામજોગ ઉલ્લેખ કર્યા વગર દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું. લવાજમમાં પણ આ રીતે 10 કરતા વધારેના ટાર્ગેટને બદલે 17 કે 18 સભ્યોએ 10 ઉપરાંતની કામગીરી કરી છે. એ આપણે બીજા સત્રમાં એ બધી નામ જો કરી નોંધ લેવાશે, એને જરૂરી પ્રોત્સાહનના ઇનામો પણ આપવામાં આવશે. એટલે અનુક્રમે નાણાકીય સમીક્ષા સંપૂર્ણ સંતોષ સાથે અહીંયા પૂરું કરું છું. આપણું લક્ષ્ય આજે છે 400મો અંક. ધન્યવાદ. છેલ્લી ફોર્માલિટી છે. આ હિસાબો ઓડિટ થયેલા મારી પાસે છે. HR પટેલ એન્ડ કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એ હિસાબો આપણે ત્યાં મૂકેલા છે. બધાની મંજૂરી હોય તો મંજૂરી સાથે હું ડાયરેક્ટ સહી માટે આપું. ધન્યવાદ. ધન્યવાદ. માનદ પ્રતિનિધિની નિમણૂક આદરણીય
શ્રી લખુબાપાને વિનંતી કરીશ કે નિમણૂક પત્ર સાથે આપની કાર્યવાહી માટે આગળ આવો. સૌના મનસ્પટો સમી રહી છે. આશરે 18,900 થી વધુ ગ્રાહકો તમામ ગ્રાહકોના લવાજમની રકમ સલામત રીતે બેંકમાં ફિક્સ મૂડી તરીકે રોકાણ અને 141 સભ્યોનું વિશાળ જાહેરમાન પરિવાર. બસ હવે આપણને વધુ કંઈ જોઈતું નથી. ફક્ત સુખની સમસ્યાઓ આપણને ડિસ્ટર્બ ન કરે તેના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. ગત વર્ષે આપણે આપણા પરિવારમાં 2 પ્રતિનિધિઓ શ્રીમતી પ્રવીણાબેન પ્રકાશભાઈ છાપૈયા બાલેશ્વર ઓરિસ્સા અને રમેશભાઈ લાલજીભાઈ રંગાણી નામકલનો આપણા પરિવારમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે આપણને લવાજમ કે જાહેરાત માટે નવા પ્રતિનિધિઓ સભ્યોની કંઈ જરૂર નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં આપણા કોઈ પ્રતિનિધિ નથી ત્યાં યોગ્ય અને લાયકાત ધરાવતા સભ્યો સામે ચાલીને મળી રહે અને સામાજિક રીતે આપણું તે વિસ્તારમાં પ્રતિનિધિત્વ રહે તે હેતુથી કેટલીક નિમણૂકો કરવી પડતી હોય છે. ચાલુ વર્ષે આપણે આપણા પરિવારમાં 36ગઢના રાજ્યમાંથી વધુ એક પ્રતિનિધિની શ્રી જીતેન્દ્રભાઈ વિશ્રામભાઈ છાપૈયા રાયકોની નિમણૂક કરવાનું વિચારવામાં છે. આથી શ્રી જીતેન્દ્રભાઈ વિશ્રામભાઈ છાપૈયાની નિમણૂકને બહાલી આપવા આપ સૌને વિનંતી કરું છું. હકીકતમાં જોધપુર ખાતે તારીખ 14/9/2013 રોજ મળેલી મધ્યપ્રદેશ ઝોન અને શેષ ભારત ઝોનની બેઠકમાં શ્રી જીતેન્દ્રભાઈ છાપૈયા માટે મધ્યપ્રદેશ ઝોને સર્વાનુમતે વિનંતી કરી હતી. આ સાથે હવે આપણે પરિવારના સભ્યોની સંખ્યા 141 થશે, જે આપ સૌને જાણ થવું છે. હવે આપણે આ નવા સભ્ય માટેની આપણે જે બહાલી આપીએ અને પ્રમુખશ્રીને વિનંતી કરું કે એમના હસ્તે સભ્યશ્રીને જીતેન્દ્રભાઈ છાપે આપણી સાથે સતત સંપર્કમાં રહેલા જીતુભાઈ ફોટો પાડી દીધી. માણસ દેખાય છે એના કરતા સવારનો વર્ષ આપણા પરિવાર ચેરમેન પદ તરીકેની જે આપણે ખાલી જગ્યા આજે આપણે મહેસૂસ કરી રહ્યા છીએ, ત્યાંની જોનલ મીટિંગમાં દક્ષિણ ભારતની જોનલ મીટિંગમાં એ લોકોએ સર્વાનુમતે નિમણૂક કરી અને આપણા ચેરમેન તરીકે વીપી આપણે નિમણૂક એ લોકોએ મોકલી છે. તો મારી વિનંતી છે કે પ્રમુખશ્રી તેમને નિમણૂક પત્ર આપી અને અપેક્ષા રાખીએ કે દક્ષિણ ભારત ઝોન માટે આ વેલજીભાઈ એવું કામ કરશે કે ક્યારેય પણ નો પ્રોબ્લેમ જે પરિસ્થિતિ આપણે ફેસ કરેલ પ્રોબ્લેમ જે પરિસ્થિતિ ફેસ કરેલ નહીં આવે. દક્ષિણ ભારત ઝોનના તમામ સભ્યો આગળ આવી જાઓ. બધા સભ્યો આગળ આવી જાઓ. એટલા માટે બોલાવ્યા છે કે આપણે ગુજરાતના જે સભ્યો છીએ, કારણ ગઈ રાત્રે કે સવારે વહેલા ઘેરથી નીકળીને અહીં આવ્યા છીએ, પણ આ લોકોના ઘરેથી નીકળવાનો પહોંચવાનો સમય 5 થી 7 દિવસ થવાનો છે. એમાં જે આ નવા ચેરમેન છે એ ક્યાં નીકળે છે? 3 તારીખના સાંજે 5 વાગે વિશાખાપટ્ટનમથી બેઠા છે. ગઈકાલે સવારે 4 વાગે આવ્યા. હવે એમની ટ્રેન છે 8 તારીખની, 10મીએ પહોંચશે. 9મીની ટ્રેન છે, 11મીએ પહોંચશે. એક ભાઈ કાંતિભાઈ હૈદરાબાદથી, કાંતિભાઈ કોમ્પેટ ચેન્નઈથી, અમારા રમેશ બેંગ્લોરથી ઉડીને આવે, અને મંત્રી સદાબહાર મંત્રી અમરીશભાઈ ચેન્નઈથી, ભરતભાઈ સોરી છેક દક્ષિણ ભારતના છેડે નામકલ જિલ્લામાંથી, અને ભરત ડિડીગરથી. આ લોકોને આપણે એટલા માટે નોંધ લેવી જોઈએ કે 1 દિવસની 8 કલાકની મિટિંગ માટે આ લોકો કેટલો પરિશ્રમ કરીને આવ્યા છે. સાથે નોંધ લેવાની. આપણી સંસ્થાનો નિયમ છે કે મોટા ભાગે ચેરમેનને નિવૃત્તિ આપીએ કે એનું જવાનું થાય ત્યારે મંત્રીને આપણે ચેરમેન પદ આપતા હોઈએ છીએ. પણ અમૃતભાઈની એક મોટાઈ છે, પણ અમે કડલું ગયા ત્યારે આ બંને ઉપપ્રમુખશ્રીઓને મેં કહ્યું કે આપણા નિયમ મુજબ તમારે ચેરમેન બનવાનું છે અને તમારે નવા
મંત્રીને શોધવાના છે, પણ એને પોતાનો ત્યાગ કરવો એ એક બહુ મોટી વાત છે. અમૃતભાઈની હાજરીમાં વખાણ ના કરવા જોઈએ, પણ એમ કહ્યું કે અમારા પરિવારમાં વેલજીભાઈ સિનિયર સભ્ય છે, સ્થાપક સભ્ય છે, અને તમામનું અને હંમેશા એમ ટેકો આપ્યો વળતા પાછા આવ્યા ત્યારે કટલુથી. અને આમ આપણે સભાનું તે વેલજીભાઈની 40 પૈકીના એક એવા સ્થાપક સભ્ય વેલજીભાઈ, તમને આ પરિવારમાં આવકાર છે. અને શાંતિભાઈની ખોટ કદાચ પૂરાય કે ના પૂરાય, પણ તમે દક્ષિણ ભારત ઝોનને બરાબર 2000 કિલોમીટરનો રેન્જવાળો વિસ્તાર, ઝોનની મિટિંગ જો હૈદરાબાદ હોય તો કોઈમ્બતુરથી આ લોકોને આવવામાં 24 કલાક 36 કલાક તો ટ્રેનમાં જાય છે. આવા ઝોનને અને પાટીદાર સંદેશ માટે તમારા ઝોનના યોગદાનને અમે સૌ પરિવારજનો બિરદાવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ અને અભિનંદન શ્રી વેલજીભાઈ, અને સાથે સાથે અભિનંદન દક્ષિણ ભારત ઝોનને પણ. સામે ચા તૈયાર થાય ત્યાં સુધી થોડીક ક્ષણો માટે લગભગ નહીં પણ ચોક્કસ 33મી વાર્ષિક કોન્ફરન્સ હોય, એક નાનકડો હોલ હોય, હોલ નહીં પણ એક સાવ સાદી હોટલની લોબી હોય, અને પાટીદાર સંદેશની ભુજમાં શરૂઆત થતી હોય 1981ની સાલમાં. અને જ્યારે અમે શરૂઆતમાં સંકળાયેલા હતા આઝાદ કલમ સાથે, નાનાલાલભાઈ ઉકાણી, નારણભાઈ, ભાનુબેન, અમે બધા સાથે થઈને એક આઝાદ કલમ પેપર શરૂ કર્યો ત્યારે. અને થોડોક સમય ચાલ્યો. વાર્ષિક લવાજમ અમારું 7 રૂપિયા હતું, પણ એમ છાપા ચાલે નહીં, કોઈ ગણતરી નહીં, આર્થિક કોઈ હિસાબ નહીં. તે 2-3 વર્ષ સુધી નાનાભાઈ બહુ ઉત્સાહથી લખ્યો, ચલાવ્યો, અને પછી ધીમે ધીમે ડાઉન થયો અને છેલ્લે બંધ કર્યો. ત્યારે 6000 રૂપિયા અમને ખોટ આવી. નાટકનો શો કરીને અમે ખોટ પૂરી. અને એવા અનુભવ પછી શામજીભાઈ અને એમની ટીમે ગાંધીનગરમાં 1980માં એક મિટિંગ યોજી. અને એમને યંગ હતા, ઉત્સાહ હતો, બુદ્ધિ હતી, પુરુષાર્થ હતો, આર્થિક રીતે પ્રોબ્લેમ હતા બધાને. શરૂઆતમાં નાની નોકરીઓ હોય, આ હોય, તે હોય, હવે તો પછી સેક્રેટરી થઈ ગયા. પણ એવા સંજોગોમાં ફરીથી પેપર શરૂ કરવું કેટલું જોખમ છે ને. અમારો જૂનો અનુભવ એમ હતો, કરવું નક્કી, પણ કરવું આર્થિક પાસું અને મોટા પ્રોબ્લેમ હતા. પણ તે વખતે શામજીભાઈએ બધા હિંમત કરી. ગાંધીનગર મિટિંગમાં મારી ગેરહાજરીમાં પણ મને એમ કહ્યું કે તમે આનું સુકાન સંભાળો. પ્રમુખ બન્યો. મને ખૂબ આનંદ થયો અને ખૂબ કરવાની ધગસ પણ હતી. શરૂઆતમાં અમે ભુજમાં થોડું કામ કર્યું, અને આ લોકોએ એટલી બધી મહેનત કરી, સૂઝ હતી, આવડત હતી અને લેખન શક્તિ હતી. એટલે એ રીતે આ પાટીદાર સંદેશની શરૂઆત થઈ. અને એ દિવસો અને આ દિવસો વચ્ચેના 32-33 વર્ષના ગાળા પછી જ્યારે આ ભવ્યથી ભવ્ય કે એવો શબ્દ હોય તો એવા શબ્દ અને એવા ઠેકાણે આપણે આજે ઉપસ્થિત થયા છીએ. સળંગ 400 અંક બહાર પડે, 80-82 લાખની આપણી એફડી હોય. અમે શરૂઆતમાં આપણી જાણ ખાતર કે 40 જણા 90 લાખ અને 40 સભ્યો 200 રૂપિયા ઉઘરાવી. 200 રૂપિયા તે વખતે બહુ મોટી રકમ હતી. 8000 રૂપિયાથી શરૂઆત કરેલી આજે ભવ્ય ઇમારત છે. અને આપણે આનંદ છે આજના પ્રસંગમાં કે સમાજના ટોચની બધી સંસ્થાઓને આપણે આમ વડાઓને આપણે આમંત્રણ આપ્યું છે આપણી કોન્ફરન્સમાં આવે. અને આપણા આમંત્રણને આપીને કોઈ રવિલાલભાઈ મુંબઈથી આવ્યા છે, હંસરાજભાઈ ભુજથી આવશે, ગંગારામભાઈ દિલ્હીથી આવશે, બેન ત્યાંથી આવશે, યુવક સંઘવાળા નાસિકથી આવશે. આ બધા આપણી વચ્ચે આવે છે અને એ આપણું કામ જોઈને આવે છે. નહીંતર દરેકને પોતાનો વ્યવસાય ખોટી જતો હોય અને એ કરવા માટે આવતા હોય. અને આપણે ઘણા બધા સારા માઠા પ્રસંગમાંથી પસાર થવું પડતું હોય, કારણ કે જે લખ્યું હોય એક માણસ વિચારતો હોય એનાથી ઘણા બધા બીજા પાસા પણ હોય. તે વખતે લખવું, તટસ્થતાથી લખવું અને એના માટેના જે કંઈ પડકારો આવે એનો સામનો કરવાની છાતી 56 મોદીની ભાષામાં કહીએ તો 56 ઇંચની છાતી, એવી છાતીવાળા આપણા તંત્રીઓ છે. આપણે સૌ છીએ અને આપણે ટકી રહ્યા છીએ, એની પણ આગળ વધી રહ્યા છીએ. કેટલાક વચ્ચે એવા અવરોધો આવ્યા, ઉલ્લેખ નથી કરતો, પણ એવા અવરોધો એની વચ્ચે આપણે એમ થયું કે તમારે એનું આમ કરશું ને તેમ કરશું ને આમ થઈ જશે. ખરાબ SMS આવ્યા, પણ તેઓ વચ્ચે આપણે ટકી રહ્યા અને કે તમારું કોઈ વાંચશે નહીં, આ છે તે છે. એની વચ્ચે પણ આપણે આજ દર વર્ષે 700-800 જેટલા આજીવન સભ્યો સામેથી આવી અને આપણી પાસે આવે છે. જાહેરાતો તમને નહીં દેવા દઈએ, તમે આમ કરશો તેમ કરશો. એની વચ્ચે આપણે ગયા વખતે કેટલી 60 લાખની આપણને જાહેરાતો આપી. ઘણી બધી જાહેરાતો તો આપણી શુભેચ્છા જેવી જ હોય, કારણ કે એનાથી